મિત્રો અમે મહાબળેશ્વરની અંદર પરમ રિસોર્ટની અંદર રોકાણા છીએ, પણ આજે અમારો રોકાવાનો જે દિવસ છે ને એમાં પ્રણવભાઈ આજે સ્પેશિયલ મારા માટે 25,000નો આખો બંગલો બુક કર્યો છે. અને આ જે અત્યારે બંગલો છે ને એ આઈ લવ પરમ મહાબળેશ્વર, અહીંયા બંગલાની બહારની સિટિંગ અરેન્જમેન્ટ છે. પ્રણવભાઈ અંદર છે, હવે આખો બંગલો હું તમને બતાવીશ ને તમે જોઈને ગાંડા થઈ જશો કે આવો બંગલો બી રિસોર્ટની અંદર હોય. આની અંદર આ બંગલાની અંદર છે ને મિનિમમ 20-25 જણા હોય ને તો બી સમાઈ જાય એ ટાઈપનો એકદમ સ્વર્ગ ટાઈપનો બંગલો બનાવ્યો છે પરમ રિસોર્ટની અંદર. મેં જોયો નથી, આવો પ્રણવભાઈ આખું બતાવશે. પ્રણવભાઈ, ઓ પ્રણવભાઈ, ઓહો રજવાડાની જેમ તમે તો દરવાજો ખોલ્યો. આવો જીજાજી, આવો આવો આવો. તમે ધબધબાટી બોલાવશો હું યાર? ધબધબાટી બોલાવવાની છે. ઈ પછી પેલા જુઓ તો ખરી આ શું છે. ઓહો, આ આવડો મોટો બંગલો તમે યાર, આ 25,000નો બંગલો યાર, આપણે આજે આમાં જ રહેવાનું છે. આજે આમાં તમને 7th heaven-માં 7મા આસમાન પર લઈ જાઓ. હવે તો એક કામ કરીએ પ્રણવભાઈ, છે ને જો તમે ઓલા ખૂણામાં અને હું છે ને આ ખૂણામાં આપણે કબડ્ડી રમવાની થાય છે. કબડ્ડી રમો, ખોખો રમો, ક્રિકેટ રમો, ફૂટબોલ રમો. આટલો મોટો બંગલો છે આ. યસ, એમાં છે ને ટોટલ 3 રૂમ છે. એક રૂમ અહીંયા છે, બીજો રૂમ અહીંયા છે, ત્રીજો રૂમ અહીંયા છે, અને આવડો મોટો હોલ છે. આ હોલની અંદર બી અહીંયા ટીવી આપેલું છે. ટીવીની સાથે અહીંયા સોફાનું અરેન્જમેન્ટ છે. સોફા, ટીપોય, કોફી ટેબલ, અહીંયા ડાઇનિંગ ટેબલ. અરે પછી છોડો, પેલા અહીંયા વ્યૂ જો રૂમમાં અહીંયા આવીને. ઓહો, આ રૂમ તો વ્યૂ પછી બતાડીશ. પહેલા તમે ખૂણા નક્કી કરી લીધા ને, હા. હવે હું તમને વ્યૂ બતાવું. ઈ જગ્યા મારી, બરાબર? હા રેડી, હાલો ડન. સૌથી પહેલા તમે ઓહો, આ જો આ રૂમની અંદરથી તમે જેવો પડદા ખોલો ને એટલે તમને સીધો માઉન્ટેન વ્યૂ જ આવે. અહીંયા પાછળ છે ને મહાબળેશ્વરનો આખો પર્વત દેખાય, અહીંયા ઘઉં દેખાય, સ્ટ્રોબેરીના ફાર્મ દેખાય, અને અહીંયા મસ્ત સિટિંગ અરેન્જમેન્ટ હોય. આ 2 બેડનો રૂમ હોય, અહીંયા આવડી મોટી સ્પેશિયસ જગ્યા હોય. એટલે આજે પ્રણવભાઈ ધબધબાટી આપણે આમાં જ રહેવાનું છે આજે. આજે આપણે આમાં આરોડશું ને તોય જગ્યા વધશે એવું મને લાગે છે. આની વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. પછી હું છે પ્રણવભાઈ આમાં નવું? તમે આવો ને બધું નવું તમને બતાવું યાર. ઓહો, આ જગ્યા જોઈને હું તો ગાંડો થઈ આ ગયો. જો આ અહીંયા છે ને હા. ડબલ બેડના 2 રૂમ છે. ડબલ બેડના 2 એટલે આમાં તો કેટલા જણા હોઈ જાય? આમાં 3 ને 3 6 જણા તો અહીંયા જ હોઈ જાય આરામથી. અને આનો મિત્રો બાથરૂમ જો ખાલી તમે બાથરૂમ અહીંયા નજર કરો તો બાથરૂમમાં કદાચ 5 જણા તો અહીંયા હોઈ જાય. આવડો મોટો વિશાળ બાથરૂમ છે. એટલે મિત્રો આ મહાબળેશ્વરની અંદર આજે અમારે છે ને જે બંગલામાં રોકાવાનું નહીં, પ્રણવભાઈ સ્પેશિયલ મારા માટે બુક કર્યો. ઈ કે આજ આખી દિવસ છે ને આપણે આમાં જ હોવું છે ને આમાં જ કે કબડ્ડી ખોખો રમવું છે. એટલે ધબધબાટી જ અત્યારે જો હવે આ સોફાનું અરેન્જમેન્ટ છે, અહીંયા મસ્ત એક એન્ટિક ઘડિયાળ છે, બધું મસ્ત અરેન્જમેન્ટ છે અહીંયા. બધું જ અહીંયા આપેલું છે. એટલે આપણે અહીંયા ખાલી મોજ જ કરવાની છે, કેમ કે આની જગ્યા અને આનું જે વાતાવરણ અંદરથી છે ને વાઇબ્રેશન્સ આવે જ નહીં, આપણને નેગેટિવિટી ક્યાંય ફેંકાઈ ગઈ છે એવું લાગે. 100%. એટલે જો હવે આ ત્રીજો રૂમ. ઓહો, આ ત્રીજા રૂમની અંદર પાછો 3 બેડ આપેલા છે. એટલે આમાં તમારે જે અરેન્જમેન્ટ જોઈએ ને ફેમિલીમાં જેને જ્યાં હોવું હોય ને ત્યાં બધું છે ને. દરેક રૂમમાં ટીવી આપેલા છે લોકોએ. ઓહો, રૂમમાં ટીવી, હોલમાં ટીવી, બધાયને અલગ અલગ ટીવી. વાહ ભાઈ વાહ. અને મિત્રો આ જેવા રૂમની આમ અંદર એન્ટર થાય, એન્ટ્રીની બહાર જ સીધું આમ તમે ગેલેરીમાંથી પડદા ઓપન કરો ને એટલે સીધો તમને માઉન્ટેન વ્યૂ આવે, અલગ અલગ માઉન્ટેન વ્યૂ. અહીંયાથી તમે આમ બહાર જોવ ને એટલે અહીંયા સીધા ઘઉં ને અહીંયા સ્ટ્રોબેરી ને. પ્રણવભાઈ આજે ખરેખર મોજ આવી ગઈ હો. પણ બસ મારું એક જ ઈચ્છા હતી કે તમને મહાબળેશ્વર લાવવા ને ફેરવવા, બસ બીજી વાહ વાત ભાઈ વાહ. પ્રાચી, આપણે છે ને 4 બેડમાં શું ડબલ બેડના 2 તો એક કામ કરો પ્રણવભાઈ, તમે અહીંયા એકલા, તમે એકલા. હા વાંધો. પ્રાચી, હું છે ને ઓલા 4 બેડનામાં એકલો. 4 બેડમાં ન હોય, હું ને આધ્યા હોય એમ તમે કામ ડબલ કરીએ 4 બેડ છે ને અને મિક્સ બંનેને ભેગા કરી છે ને ધોલભાઈ ત્યાં આડોટ છે આમાં. આજે મારે ઈ જ કરવું છે. 4 બેડનો જે ઓલો બેડ છે ને એમાં આરોટવું છે અને પ્રાચી ઓલામાં. એટલે આપણે ત્રણેય છે ને અલગ અલગ રૂમની અંદર રહેવું. અને આજે ધબધબાટી જ બોલાવાની છે મિત્રો. આ અમને બંગલો કેવો લાગ્યો ની ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પ્રણવભાઈએ સ્પેશિયલી મારા માટે બુક કર્યો છે. અને તમારે જો ગ્રુપમાં આવવું હોય 10-20 જણાને તો આ બંગલો તમારા માટે સુપર થી સુપર સ્પેશિયસ છે. અને પરમ રિસોર્ટમાં મહાબળેશ્વરમાં આવવાનું ભૂલતા નહીં તમે, અને બહુ જ મજા આવશે તમને. 100%. એટલે વ્યૂ જ જોવાના છે આમાં. જ્યાં તમે પડદો ખોલો ને એટલે સીધું તમને માઉન્ટેન વ્યૂ જ દેખાય. અહીંયાથી આમ બહાર જોવો એટલે સીધું તમને માઉન્ટેન વ્યૂ જોઈ લ્યો મિત્રો. આવી જિંદગી તમને જિંદગીમાં ન મળે મિત્રો. આવી મજા છે ને ખાલી મારા હાડાએ મને કરાવી જ ને છે મહાબળેશ્વરમાં. આવો હાડો તમને જો જિંદગીમાં મળી જાય ને તોય તમારું જીવન ધન્ય થઈ જાય. શું કેવું? બસ એ શરમાવો નહીં મને. આ બધું કઈ એવું કઈ હોય નહીં. તમે બસ મજા કરો ને બસ એટલી વાત છે. 100%. પણ એવું કીધું જ ને મહારાષ્ટ્રની બોર્ડરમાં, તો એને કરવું પડશે આપણા 100%. એટલે પાલન કર્યું છે મેં. મહારાષ્ટ્રમાં આવો એટલે બધું મારા ઉપર. બરોબર છે મિત્રો. પરમ રિસોર્ટ મહાબળેશ્વરમાં રોકાણા ને આમ જીવન ધન્ય થઈ ગયું છે. જો તમે મહાબળેશ્વર આવો તો પરમ રિસોર્ટની અચૂક મુલાકાત લેજો. ગ્રુપમાં આવો ને અહીંયા તો બી તમને આ બંગલો મળી જાય. અને આ બંગલાની અંદર મિનિમમ તમે 20-25 જણા રોકાઈ શકો એવડી મોટી સ્પેશિયસ જગ્યા છે. એક્સ્ટ્રા બેડ નાખી દે, ધબધબાટી બોલાવી દે. તમને ઘર જેવી ફિલિંગ આપશે. તમને ડાઇનિંગ ટેબલ પર બધું સર્વ કરશે. એવું નહીં કે તમારે રેસ્ટોરન્ટમાં જઈને બેસવાનું. 100%. ડાઇનિંગ ટેબલ
પર તમને બધું ખાવાનું સર્વ કરી દેશે. વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. 100%. ચલો મિત્રો, તો પરમ રિસોર્ટની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. જો મહાબળેશ્વર આવવાનો પ્લાન થાય તો સ્ટ્રોબેરી ખાવાની ઈચ્છા હોય તો મહાબળેશ્વર આવો.